અહીંના ઉમેદવારના કોઈ જોયા? સુરતી દલાલ છે તો એને લાવવા છે કે આપણા સ્થાનિક ઉમેદવાર જોવે છે? આમે આપણો ઉમેદવાર નથી, એટલો ખ્યાલ આવે ને. હું 5 વર્ષ કોર્પોરેટર હતો ત્યારે મારા વિસ્તારમાં યોગી ચોક વિસ્તારમાં પૂર્ણા ગામમાં બધાને પૂછ્યો, વેરો ખાલી ભરતા હતા. રોડ રસ્તા ગટર ને સ્ટ્રીટ લાઇટ કોર્પોરેશનનું નહોતું, ખાલી વેરો જ ભરતા હતા. ટોટલ સોસાયટીમાં રોડ રસ્તા ગટર ને સ્ટ્રીટ લાઇટ કોર્પોરેશનની મેં લાવી દીધી. અમારા વિસ્તારમાં એક ખાડી આવતી હતી, એ બજેટમાં ભારતીય જનતા પાર્ટી કોઈ લેતું નહોતું. ત્યારે 150 ટ્રેક્ટર બધા સોસાયટીના બહેનો ભાઈઓને લઈ અને મોરસો લઈને ગયો હતો. ત્યારે ખાડી મંજૂર થઈ હતી, કામ ચાલુ છે, પણ ધીમી ગતિએ હાલે છે, કારણ સરકાર અમારી નહીં ને. કોરોના કાળમાં તમારા બાળકો ભણ્યા નહોતા, એની ફી માગતા હતા પ્રાઇવેટ સ્કૂલો વાળા. ત્યારે સરકાર કાંઈ ના નહોતા પાડતા કે 30% ખાલી અમે માફ કરવાની કીધી. એ 40% ફી વધારો કરી 30% માફ કરતા હતા. ઓનલાઈન જેના બાળકો ભણ્યા નહોતા, મોબાઈલ લેવાની ફાઇટ નહોતી, ગામડે વહી ગયા હતા ને એની પણ ફી વસૂલતા હતા. ત્યારે આંદોલન મેં કર્યું હતું. મારી ઉપર સ્કૂલ વાળાએ કેસ પણ ફરિયાદ પણ કરેલી. હું કેસના કોર્ટના ધક્કા ખાઉં છું. લોકોને ફાયદો થયો તો ઘણી સ્કૂલો વાળા ફી માફ કરી હતી, લિવિંગ સર્ટિફિકેટ આપી દીધા, રિઝલ્ટો આપી દીધા. સરકારી સ્કૂલમાં દાખલ થવું હોય તો પણ ફી ભરો પછી દાખલ થવા દેતા હતા. ત્યારે આંદોલન કર્યું ત્યારે ઘણા લોકોને ફાયદો થયો છે. કોરોના કાળમાં સરકારે મદદરૂપ થવાના બદલે માસ્કના નામે લૂંટ્યા છે કે નહીં? માસ્કના નામે લૂંટ કોઈ બાકી રહ્યું કયો છે? દંડ ન દીધો એવો દીધો ને. તો આ વખતે ધ્યાન આપજો, બધું પાછું આપણે ભૂલાઈ જાય. 2 વ્હીલ લઈને જાય, પોટલા લઈને જાય તો 4 રૂપિયાની ટિકિટ ભાડું બસાવવા હાટું, રિક્ષા ભાડું બસાવવા હાટું આપણે પોટલા લઈને જતા. ત્યારે મેં કમિશનરને બોલાવીને દરબાર રહીશો તો ત્યારે 2 વ્હીલો વાળાને પોટલા લેવાની છૂટી આપી હતી. ત્યારે દંડ લેવાનું બંધ કરાવડાવ્યું. મેં કે 2 વ્હીલ 7,000 ને 8,000 ની હોય ને 12,000 15,000 રૂપિયા દંડ લ્યો છો. આ રિક્ષા ભાડું બસાવવા હાટું કામ કરે છે. રોજગારી તમે એક બાજુ જ કહો છો રોજગારી અમે આપીએ છીએ, આ રોજગારી માટે કામ કરે છે એમ તમે સાથ સહકાર આપો. ત્યારે દંડ લેવાનું બંધ કર્યું હતું. તો આ અહીંના ઉમેદવાર આની પહેલા ધારાસભ્ય સંસદ સભ્ય હતા, કોઈ વિસ્તારમાં જોઈએ દર્શનાબેનને? અહીંના ઉમેદવારના કોઈ જોયા? સુરતી દલાલ છે તો એને લાવવા છે કે આપણા સ્થાનિક ઉમેદવાર જોવે છે? અડાજણમાં વિકાસ થાય એમાં આપણે કોઈ ના નથી, પણ સાથે સાથે વરાસા વિસ્તાર હોય, કતારગામ હોય, વરાસા હોય, કરંજ હોય, એનો વિકાસ થવો જોઈએ કે ન થવો જોઈએ? તો એના માટે લડવા માટે અમે તૈયાર છે. હું કાઠિયાવાડી છું, તમારો છું. આ વખતે તમે બધા સમજી જાઓ ને તો આવતી વખતે આપણી વાળાને સામેથી ટિકિટ દેવી પડશે ભારતીય જનતા પાર્ટીને. તેથી મારી કરતા સારો ઉમેદવાર સામે આવે તેથી અમને ઠોકી નાખજો, કોણ ના પાડે? આ વખતે તમે બધા એક થઈ જાઓ. સૌરાષ્ટ્રની વસ્તી 12.5 લાખની છે અને સામે 5.5 ની છે. સત્તા ટિકિટ નથી આપતા. આપણા ભારતીય જનતા પાર્ટીના બધા નેતા છે, નાનાથી લઈને મોટા, એને કહીજો દિલ ઉપર હાથ મેકીને કે એ ઠોકી નાખવાના મૂડમાં જ છે. કારણ આવતી વખતે વારો આવે એટલે આ વખતે તમે બધા સાથ સહકાર આપજો. અમે લડવા વાળા છીએ. ભાષણ કરતા અમને આવડતું નથી. કોઈ પણ કામ લઈને આવ્યો હોય સરદાર ફાર્મમાં, કામ ન થયું એવું કે કોઈ 1 રૂપિયો જઈને કામ કરાવડાવ્યું હોય ને સરદાર ફાર્મમાં, પોલીસ સ્ટેશન હોય, કોર્પોરેશનનું હોય, આપણે મત નથી જોતો. હું જાહેરમાં કહું છું, ભારતીય જનતા પાર્ટીનો એક પણ મારી સામેનો ઉમેદવાર કહી દે કે હવે રૂપિયા વગર કામ કર્યું છે. 2% કોર્પોરેશનમાં કોઈ કામ કરે ને, તેથી ભાઈ સ્ટેન્ડિંગમાં હતા. ભારતીય જનતા પાર્ટી 2% આપે, છતાં એ 2% પોતે માગતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ અમે લઈ લીધા, તું રહેવા દે. આ કોઈનું મેકતા નથી. એટલે આ વખતે જોજો. એને અમારો સામેનો ઉમેદવાર છે સુરતી બેંક, પીપલ્સ બેંક છે. એ સુરતી એને સ્વીકાર્યા હો, એને ઘર ભેગા કરી દીધા આખી પેનલને. તો આપણે સ્વીકારવાના છે? એને 6 વાગ્યા પછી સામેના ઉમેદવારને ફોન કરજો અને મને રાતે 2 વાગ્યે ફોન કરજો. સવારે પાછો એનો જવાબ મને ખ્યાલ છે. મારે સવારે નહીં પૂછવું પડે કે ભાઈ કાલે તમે રાતે હું ફોન કર્યો હતો. એટલે આ વખતે તમારી વચ્ચે ઉમેદવાર રહેવો જોઈજો. હું સૌરાષ્ટ્રમાં જાય તો તમને ભેગો થાય. અહીં સુરતમાં વરાસા રોડમાં હોય, કતારગામ હોય, કરંજ હોય કે મોટા વરાસા હોય, હું તમને ભેગો થાય. અહીં હું ડોર ટુ ડોર બધાની મુલાકાત કરું કે આપણે મિની બજારમાં મળ્યા હતા, આપણે જગતના કામ મળ્યા હતા, આપણે મોટા વરાસા મળ્યા હતા. હું લોકોને કહું છું, મળવા વાળો માણસ છું, લોકોની વચ્ચે બેહવા વાળો છું. તમે કાંઈ જોતા નથી, ઉમેદવાર નથી જોતા. ઉમેદવારના વડવાઓ છે જોવો છો.
હવે ઉમેદવાર પાસે કામ લેવાનું છે, કોની પાસે કામ લેવાનું? તમારે મોદી સાહેબ પાસે કામ કરવા આવવાના તમારે? આ વિસ્તારમાં ડ્રગ્સ દારૂ વેચાય છે, અહીંના કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કીધું આ બંધ કરવું જોઈએ? જયારે કોંગ્રેસની સરકાર હતી ને શિક્ષણ મફતમાં મળતું, 30 વર્ષમાં શિક્ષણ વેચાતું લેતા કરી દીધા, આરોગ્ય વેચાતું લેતા કરી દીધા. 30 વર્ષ પહેલા કોઈ હોસ્પિટલમાં ગયા હોય, 1 રૂપિયો દેવો પડ્યો કયો? સ્કૂલ થી લઈને કોલેજ સુધી 1 રૂપિયો દીધો હોય કયો? તેથી કરપ્શન એટલું નહોતું. અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, નાનું કામ લઈ જાઓ, હાસું હોય તો પૈસા વગર કામ થતું નથી. અને સરદાર ફાર્મમાં કોઈ આવ્યો હોય પોલીસ સ્ટેશનમાં 1 રૂપિયો દેવડાવ્યો તો આપણે મત નથી જોતો, એમ કહું છું. લાઠીચાર્જ થતો ને આંદોલન વખતે, તો અમે લોકો વચ્ચે રહેતા કોરોના કાળમાં લાઠીચાર્જ કરાવડાવ્યો, નોટબંધીમાં લાઈનો માતા ન્યાય લાઠીચાર્જ કરાવડાવ્યો. આ કોઈ મેકતા નથી. આપણે શું થાય, 2 વ્હીલ લઈને જતો 8,000 નો દંડ ભરે ને તો કે હવે કોઈ દી મત નથી દેવો. એક આટાવાળા કરીને 8,000 રૂપિયા ભરી ગયો ને, પાછું મહિનો થાય ભૂલાઈ જાય, અને પાછું કમળ લાવી ગયો, પાછું કમળ ભીડાઈ જાય તો યાદ આવે કે ભાઈ આ ઠોકાઈ ગયા છે. એટલે આ વખતે બધું જોઈ વિચારીને કામ કરજો. લોકોની વચ્ચે રહેવા વાળો છું, લોકોના કામ કરવા વાળો છું. આ સરદાર ફાર્મ જે રીતે મારે એક ખુલ્લું છે ને, હાથે હાથ વિધાનસભામાં મારી કાર્યાલય 24 કલાક ખુલ્લી રહે સેવા માટે, એ ગેરંટી આપું છું. આપણી વચ્ચે ધર્મેશભાઈ આવી ગયા છે, ગોપાલભાઈ ટૂંક સમયમાં આવશે, એટલે બધા સાથ સહકાર આપતા રહેજો. એટલું કહું છું, એટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. નિલેશભાઈ નો આભાર. નાગજીભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ, કિસાન સંગઠનના ઉપપ્રમુખ, સ્ટેજ ઉપર આવો. 5 વર્ષે આવતું જે ઇલેક્શન, આમાં તો તમારે આમાં સમયની સાથે કદમને તમે તાલમાં રાખો. સમય ચૂક્યા પછીની જિંદગી ક્યારેય રસપ્રદ નથી હોતી. તમે બેસી રહેશો તો એ સરહદ છે, બાકી ચાલનારાઓને કોઈ સરહદ નથી હોતી. તમારું 10 વર્ષનું શાસન, મત તો એના ભાઈ જે પરણવાના હોય એ વરાજાના નામે આપણે એને એના ગીત ગાવાના હોય, કે વરાજાના બાપાના નામે કઈ દીકરી દેવાની હોય નહીં. બરોબર ને? કઈ દીકરી તો દેવાની હોય, મૂર્તિયાને દેવાની હોય, વરાજાના બાપાને કઈ દેવાની ન હોય. તો ભારતીય જનતા પાર્ટી ભાઈ એવો તો કોઈ મુદ્દો છે નહીં, એટલે નરેન્દ્ર મોદીના નામે તમે ચૂંટણી એમાં મત આપો. રહી વાત કેન્દ્રની ચૂંટણી છે, એટલે વિચારધારાની આ લડાઈ છે. 10 વર્ષ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એટલે કે મનમોહન સિંહનું જે શાસન, બાપાઈ નાડા સ્ટેજ ઉપર આવો. અને એ 10 વર્ષનું જે શાસનમાં આ દેશને આરટીઆઈ, આરટીઈ, રાઈટ ટુ રિકોલ, મનરેગા જેવા સરસ મજાના આ દેશને કાયદાઓ આપ્યા, કાનૂન આપ્યા. ભારતીય જનતા પાર્ટી પાસે મત માંગવાનું કોઈ માધ્યમ તો હતું નહીં, કારણ કે આ દેશ આઝાદ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના લેવલમાં સંગઠન કામ કરતું હતું, એ આરએસએસ સંગઠન કામ કરતું હતું. કોંગ્રેસના કે સર્વ સમાજના અનેક લોકોના બલિદાનથી આ દેશ આઝાદ થયો. ભારતીય જનતા પાર્ટી તેથી તો એનો કોઈ જન્મ હતો નહીં. એની માતૃ સંસ્થા આરએસએસ નામનું સંગઠન કામ કરતું. એનો એક પણ નેતા, એક પણ આગેવાન શહીદ તો સાઈડની વાત રહી, કોઈની નાખોરી ફૂટી હોય એવું કયો તોય બરાબર. આ દેશને આઝાદ કરવામાં કોઈની નાખોરી ફૂટી હોય એટલું યોગદાન તો હતું નહીં. એટલે 14માં મનમોહન સિંહની સામે એનો નારો હતો, બહુત હો ગઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. અને આપણને એમ હતું કે આ મોંઘવારી બહુ વધી ગઈ, એટલે આપણે હુલ્લી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા. આપણે ખેડૂતના દીકરા, આપણા વડવાઓની હાલત કેવી હતી આપણને ખબર છે. માકડો ઢાંઢો કાગડા ઢોલે આવી ફારમ, ગામમાં બોકાહા બોલે, હાલોની છોકરાઓ જાનમાં જાય, વેચી હાડલા ઉકડા ખાઈ. આ ખેડૂતના આગેવાનની આપણી હાલત આ હતી. લોકોએ વચન આપ્યા ભારતીય જનતા પાર્ટીએ, ખેડૂતોની આવક આપણે દુગણી કરી દેવું, ડબલ કરી દેવું. આપણે ઠેકીને મત આપ્યા. ગેસનો બાટલો 400 સાડી 400 આપતો હતા, 5 થી 10 રૂપિયા
વધારે કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અડધા લુગડે મેદાનમાં આવી જતા હતા. આ પરિસ્થિતિ હતી. આપણને એમ હતું કે એમાં રાહત મળશે, ઠેકીને આપણે મત આપ્યા. પણ ખરેખર આ 10 વર્ષે જયારે હિસાબનો સમય આવ્યો હોય ત્યારે આપણા પવિત્ર મતનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારાને મજબૂત કરાવવા માટે આપણી વચાળે આવ્યા છીએ. ત્યારે આમ આદમી પાર્ટીના સુરતના માજી વિપક્ષના નેતા આ ગોપાલભાઈ પણ આપણી વચ્ચે આવી ગયા. જોરદાર તાલીઓથી આપણે ગોપાલભાઈને વધાવીએ. સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને જોરદાર તાલીઓથી વધાવીએ. વર્તમાન સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા બેન શ્રી પાયલબેન સાકરિયા અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. જગદીશભાઈ કેરાળા જો અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે.